મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। હું સૂઈ ગઈ પછી હોટલનો માલિશ કરનાર આવ્યો અને મને માલિશ કરવા લાગ્યો। શરૂઆતમાં તે ખૂબ જ ધીમી હળવેકથી કરી રહ્યો હતો અને મને ખૂબ જ રાહત થઈ હતી, પરંતુ થોડા સમય પછી તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને તે મને ત્યાં સ્પર્શ કરી ગયો કે હું બોલી પણ ન શકી। મારું નામ આરતી છે અને આ વાર્તા મારા જીવનની છે। તો ચાલો શરૂ કરીએ। આરતીએ હોટલના સુંદર રૂમનો દરવાજો ખોલ્યો અને ઠંડા પવનના કારણે તેના વાળ ઉડવા લાગ્યા હતા। રૂમ સ્વચ્છ હતો, તે સુંદર ફૂલોથી ભરેલો હતો અને ખૂબ જ મૂંગો દેખાતો હતો। તેના ચહેરા પર કોઈ ઉત્સાહ ન હતો। તેની 10મી લગ્નની વર્ષગાંઠ એકલી આવી હતી, કારણ કે આ વખતે પણ તેનો પતિ બિઝનેસ ટ્રીપ પર ગયો હતો। એક દિવસ તેણે પોતાની જાતને કહ્યું, આરતી। તેણે દરવાજો બંધ કર્યો અને ચંપલ ઉતાર્યા અને ધીમે ધીમે બેગમાંથી કપડાં કાઢ્યા। તે અરીસા સામે ઊભી રહી અને વર્ષો પછી પહેલીવાર પોતાની જાતને જોઈ રહી હતી। તેની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, ફક્ત તેના શરીરનો જ નહીં, પણ તેના સંબંધનો પણ, જેમાં તે દરરોજ કાનિક ગુમાવી રહી હતી। તેણે ગરમ પાણી ચાલુ કર્યું અને ધીમે ધીમે કપડાં ઉતાર્યા। બાથરૂમમાં ખૂબ જ સુંદર એવા આરસપહાણની દિવાલો અને ઝાંખો પ્રકાશ હતો। આરતીને શાવર ચાલુ કરતાં રાહતનો અનુભવ થયો। એવું લાગતું હતું કે પાણીનો દરેક ટીપું પાછલા વર્ષોની ધૂળ ધોઈ રહ્યું છે, પણ પછી તેણે કરોડરજ્જુમાંથી એક વિચિત્ર ધ્રુજારી દોડી ગઈ હતી અને કાંઈ આંખો તેને જોઈ રહી હતી। તેણે ઝડપથી પાછળ જોયું તો ત્યાં કોઈ હતું નહીં। કદાચ હું પાગલ થઈ ગઈ હઈશ, તેણે પોતાની જાતને કહ્યું કે હું ફક્ત થાકી ગઈ હતી। આરતી ટુવાલમાં લપેટાયેલી બહાર આવી અને હોટલના રિસેપ્શનમાં કોલ કર્યો। નમસ્તે, મને આજે આરામ આપતી બોડી મસાજની જરૂર છે। ચોક્કસ મેડમ, આપણી પાસે એક પ્રોફેશનલ વિજય છે। હું સાંજે 7 વાગ્યે તેમને મોકલીશ। ઠીક છે। સાંજે 7 વાગ્યે દરવાજો ખટખટાયો। આરતીએ દરવાજો ખોલ્યો અને તેની સામે ઊભો હતો લગભગ 38 વર્ષનો એક માણસ, ઊંડી આંખો, સાદા કપડાં અને થોડું સ્મિત। હેલો મેડમ, હું વિજય છું। હું અંદર આવીશ? તેના અવાજમાં કોઈ કૃત્રિમતા કે ખચકાહટ નહોતી। આરતીએ શાંતિથી માથું હલાવ્યું। વમાલિશ ટેબલ ક્યાં ગોઠવવું છે? તેણે પૂછ્યું। આરતીએ બારી તરફ ઇશારો કર્યો અને વિજય આરામથી ટેબલ ગોઠવ્યું, ટુવાલ પાથર્યો અને તેલ મૂક્યું। પછી તેની તરફ ફરીને કહ્યું, તમે તૈયાર છો? હા, હું હમણાં જ આવું છું, આરતીએ કહ્યું। તે વોશરૂમમાં ગઈ અને ત્યાંથી બહાર આવી। તેણે લાંબો બાથરૂમ પહેરેલો હતો, પણ તે ડરી ગઈ હતી અને ધ્રુજારી અનુભવી રહી હતી। વિજયે ખૂબ જ આકસ્મિક રીતે તેને ટેબલ પર પીઠ પર સૂઈને આરામ કરવાનું કહ્યું। કોઈ ઉતાવળ નહોતી। તેના હાથ આરતીના ખભા ઉપર પકડતા તેણે કહ્યું, એક ક્ષણ માટે આંખો બંધ કરી દો। વિજયનો સ્પર્શ નહોતો ખૂબ જ ઊંડો, તેને ખૂબ જ હળવો અને જાણતો હતો કે તે સ્પર્શ કેવી રીતે શાંત થાય છે। આરતીને પહેલીવાર કોઈ અજાણી વ્યક્તિના હાથમાં કોઈ ડર ન હતો, પણ પોતાનો પણ હતો। વિજય શાંતિથી પોતાના કામમાં વ્યસ્ત હતો અને તેણે ધીમેથી કહ્યું, તમે ખૂબ થાકી ગયા છો। આરતી થોડીવાર ચૂપ રહી અને પછી કહ્યું, થાક નથી, ખાલીપણું છે। વિજય કાંઈ બોલ્યો નહીં અને તેણે ફક્ત એક હળવું સ્મિત આપ્યું। આરતીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી। તેણે આંખો બંધ કરી અને આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ સામે કોઈ શબ્દ વગર પોતાનું ખુલ્લું અનુભવ્યું। હવે રૂમમાં ફક્ત ઝાંખો પ્રકાશ હતો। પડદા પાછળ સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી અને આરતીની આંખો બંધ થઈ હતી। વિજયના હાથ હવે તેની પીઠના ખભા અને પછી ગરદન સુધી ખૂબ જ નરમાશથી પોતાની સફર પૂર્ણ કરી રહ્યા હતા। આરતીનો શ્વાસ હવે ઝડપી રહ્યો ન હતો, તે બંધ થઈ ગયો। અને ત્યારે તેણે ભાવાત્મક સંબંધમાં બંધાઈ ગઈ હતી અને તે ફટાફટ બોલી રહી હતી, એવું લાગે છે કે બસ બચી રહી છું, જીવતી નથી। વિજયનો હાથ ત્યાં જ અટકી ગયો અને થોડીવાર ચૂપ રહ્યો અને પૂછ્યું, શું તારા જીવનમાં કોઈ તારી વાત સાંભળે છે? આરતીની આંખ ન ખુલી અને તેનું હૃદય અચાનક ખુલી ગયું। તે સાંભળશે, સમજશે નહીં। તેના સ્વરમાં તૂટેલો અવાજ હતો। મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા, આરતી બોલવા લાગી। પહેલાં તે મને તેની દુનિયા માનતો હતો અને પછી ધીમે ધીમે હું ફક્ત એક જવાબદારી બની ગઈ હતી।
દરેક તહેવાર, દરેક ખુશી ફક્ત એક ઔપચારિકતા બની ગઈ હતી. વિજય કાંઈ બોલ્યો નહીં, તે સાંભળી રહ્યો હતો. તેને પાણીનું ટીપું બસ બંધની દિવાલની અંદરથી સ્પર્શી રહ્યું હોય તેમ તૂટી પડી અને તેણે ક્યારેય ધ્યાન ન આપ્યું. આરતીનો અવાજ ધીમો પડી ગયો હતો અને વિજયે હળવેથી તેના હાથ પકડી લીધા હતા. તમે તૂટેલા નથી, આરતીજી. તમે ફક્ત થાકી ગયા છો. તેના શબ્દો કાચની દિવાલ સાથે અથડાયા હોય તેવું લાગતું હતું. આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્યારેક હું ફક્ત સ્ત્રી હતી કે કોઈ મને સાંભળે, સ્પર્શ કરે, કાંઈ બોલી નહીં અને ફક્ત તેને પકડી રાખે, તેણે કહ્યું. તો આજે હું તને પકડી રાખીશ, વિજય ધીમેથી કહ્યું. તે નજીક આવ્યો અને ટુવાલ તેની ગરદન નીચેથી ગોઠવ્યો અને તેના માથા નીચે એક ઓશીકું મૂક્યું. તેનો સ્પર્શ હવે ફક્ત સ્પર્શ રહ્યો નહોતો, હવે આશ્વાસન બની ગઈ હતી. આરતીના શબ્દો ટેબલ પર પડી રહી હતી અને તેની આંખો ખુલી ગઈ હતી. પણ હું તને પરણિત છું, વિજયે હસતા પૂછ્યું. આ સંબંધ ઊંડો હતો અને તે સમાપ્ત થઈ ગયો? આરતીની આંખોમાં જિજ્ઞાસા હતી દોટ. કારણ કે જો પ્રેમ એક તરફી હોત તો તે પાળતાળી જેવો નથી હોતો. ફક્ત ગુંજતો રહે છે. તેના શબ્દો આરતીના હૃદયને સ્પર્શી ગયા. શું તમે ક્યારેય તેના વિશે વિચાર્યું છે? વિજયે પૂછ્યું. આપણા જેવા લોકો એક ફક્ત બીજાને સુધારવા માટે જ બન્યા છે. પોતાને કોણ સુધારે? આરતીએ પહેલીવાર તેની તરફ ઊંડાણપૂર્વક જોયું. કદાચ કોઈ એવું હશે કે પોતે જ તે તૂટી ગયું હોય. હવે તેની વચ્ચે કોઈ અંતર ન હતું. કોઈ કૃત્રિમ વાતચીત ન હતી, ફક્ત હૃદયની નિકટતા અને તૂટેલા ટુકડાઓનું જોડાણ હતું. શું જાણે આગળ વધીને? વિજય ધીમેથી પૂછ્યું. આરતીજી, જો તમે ઈચ્છો તો હું કાલે ફરીથી આવી શકું છું, ફક્ત થોડીવાર શાંતિ માટે મારી સાથે મળવા માટે. આરતીએ ધીમેથી માથું હલાવ્યું અને પહેલીવાર તેની આંખોમાં આશાનું કિરણ દેખાયું. બીજા દિવસે બપોર થઈ ગઈ હતી અને આરતી બાલ્કનીમાં બેઠી હતી. હાથમાં ચાનો કપ હતો અને તેને આજે પહેલીવાર તેના મનનો બોજ હળવો લાગ્યો. સુનિલ આજે પણ ઓફિસથી મોડો આવવાનો હતો અને ઘરમાં એ જ જૂની શાંતિ હતી, પણ આ શાંતિમાં કોઈ ડંખ ન હતો. ફોન પર મેસેજ આવ્યો. થોડું ઠીક લાગે છે. હું સાંજે 5 વાગ્યે આવી શકું છું? આરતીએ કાંઈ પણ વિચાર્યા વગર ઠીક છે ટાઈપ કર્યું. વિજય આજે સમયસર આવ્યો અને તેના હાથમાં તેલ કે ક્રીમ નહોતું. બસ એક ડાયરી અને થોડું સ્મિત હતું. આજે કંઈ મસાજ નહીં, આજે ખાલી વાત કરશું, તેણે કહ્યું. આરતી ચોંકી. તારું શું છે? છોકરી વિશે જે કોલેજમાં ગીતો ગાતી હતી, કવિતાઓ લખતી હતી? વિજયે તેની આંખોમાં જોયું. ત્યારે તે છોકરી. આરતીનું ગળું દબાઈ ગયું. તેણે શાંતિથી માથું ઝુકાવ્યું અને કહ્યું, તે છોકરી ઘણી પાછળ રહી ગઈ છે. તો ચાલો આજે તેને પાછી બોલાવીએ. વિજયે તેની ડાયરી ખોલી. દરેક એક પાનું તમારા માટે છે. તમારા મનમાં આવે તે લખો. પીડા, રહસ્ય, ગુસ્સો, ફરિયાદ, બધું જ. આરતીએ ધીમે ધીમે ડાયરીને સ્પર્શ કર્યો. વર્ષો પછી કોઈએ મને મારું પોતાનું નામ યાદ કરાવ્યું છે. કારણ કે તમારું નામ આરતી છે અને આરતી ક્યારેય બુઝાતી નથી, એ ફક્ત ધીમી પડી જાય છે, વિજયે કહ્યું. હું નથી ઈચ્છતો કે તું ફરી આવે દરરોજ, આરતીએ કહ્યું. મારે હવે મારા જાત સાથે લડવું પડશે. વિજય શક્ય તેટલું હળવું હસ્યો અને ઠીક છે એમ કહી. ક્યારે ગુમાવવાનો ડર ન લાગે. આ ડાયરી ખોલે ત્યારે તે ચાલ્યો ગયો. આરતી લાંબા સમય સુધી દરવાજા તરફ જોતી રહી. આજે પહેલીવાર દરવાજો બોજ જેવો નહોતો લાગતો. રાત્રે આરતીએ પોતાની ડાયરીનું પહેલું પાનું ખોલ્યું અને લખ્યું. હું આરતી છું અને હું ફરી જીવવા માંગુ છું. આરતી અને વિજય ફરી ક્યારેય મળ્યા નહીં, પણ હવે આરતી દરરોજ પોતાની અંદર જોતી અને દરેક વખતે એક નવી શક્તિ શોધતી. ક્યારેક તમારા જીવનમાં એક અજાણી વ્યક્તિ આવે છે અને તમને તમારી પાસે પાછા લાવવા સિવાય બીજું કાંઈ કરી શકતું નથી. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.